નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતી એનું 5મું કાવ્ય છપ્પા અને ઉખાણા જોવાનું છે. છપ્પા કદાચ તમારા માટે કંઈ નવી નહીં છે, કેમ કે 11મા ધોરણ સુધી છપ્પા કાવ્ય પ્રકાર ભણવામાં નથી આવ્યો. તો એની થોડીક માહિતી આપું કે છપ્પા કાવ્ય પ્રકાર શું છે. તો કે છપ્પા એક લઘુ કાવ્ય પ્રકાર છે. નાનું એક કાવ્ય હોય જેમાં 6 ચરણ હોય. ચરણ એટલે ભાગ. જો અહીંયા આપણે 2 છપ્પાઓ લખેલા છે, એમાં 6 ચરણ છે, 6 ભાગ છે. અલ્પવિરામ પહેલાનો ભાગ, અલ્પવિરામ પછીનો ભાગ. આવી નગરમાં લાગી લાય પહેલું ચરણ. પંખીને સો ધોખો થાય બીજું ચરણ. ઉંદર બિચારા કરે શોર ત્રીજું ચરણ. જેનું નહીં ઉડવાનું જોર એ ચોથું ચરણ. અખા જ્ઞાની ભયથી કેમ ડરે પાંચમું ચરણ. અને જેની અનુભવરૂપી પાંખ આકાશે ભરે એ છઠ્ઠું ચરણ. તો 6 ચરણ હોય એને શું કહેવાય છે? છપ્પા કહેવાય છે. છપ્પા હંમેશા 6 ચરણમાં હોય છે. 6 ચરણમાં હોય જે કાવ્ય પ્રકાર એને જ છપ્પા કહેવાય. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ છપ્પા જો કોઈ આપ્યા હોય તો એ છે અખો પોતે. ગુજરાતીમાં અખાના છપ્પાઓ છે એ વધારે પ્રચલિત છે. અખાના છપ્પાઓ છે એ ગુજરાતીમાં બહુ પ્રખ્યાત છે. છપ્પાઓની એક ખાસિયત હોય છે મિત્રો, કે છપ્પા જે છે એ આપણે વેદ અને પુરાણની જેમ જીવન જીવવાના સિદ્ધાંતો પૂરા પાડે છે. આગળ જોઈએ એટલે વધારે સમજાશે કે જો પહેલો જ છપ્પો છે એમાં શું લખ્યું છે, શું દર્શાવે છે. તો કે કંઈક વાત કરે છે કે આવી નગરમાં લાગી લાય પંખીને સો ધોખો થાય. આવી નગરમાં લાગી લાય. લાય એટલે આગ. કે એકવાર એક નગરમાં એક શહેરમાં આગ લાગે છે. અચાનક એક શહેર આગથી ભભૂકી ઉઠે છે. આવી નગરમાં લાગી લાય. લાય એટલે આગ. કે એકવાર આખા નગરમાં આગ લાગે છે. પંખીને સો ધોખો થાય. નગરમાં આગ લાગે તો પંખીને પક્ષીને સો ધોખો થાય. ધોખો એટલે ફરિયાદ. કે આખા નગરમાં આગ લાગી પણ પક્ષીને એનાથી શું ધોખો એટલે ફરિયાદ હોય. શું કામ? તો કે પક્ષી પાસે શું છે? તો કે આગથી બચવા માટે, ઉડવા માટે પાંખ છે. આવી નગરમાં લાગી લાય પંખીને સો ધોખો થાય. એકવાર આખા નગરમાં આગ લાગે છે. આખું નગર આગથી સળગી ઉઠે છે, પણ એમાં પક્ષીને શેની ફરિયાદ હોય? પક્ષીને કશું ફેર ન પડે. નગરમાં આગ લાગે, એ જે વૃક્ષ પર રહેતે વૃક્ષ સળગે તેની પાસે પાંખ છે તો ઉડીને જતા રહે. આવી નગરમાં લાગી લાય પંખીને સો ધોખો થાય. આખા નગરમાં આગ લાગી ગઈ, પણ એનાથી પક્ષીને શું ફરિયાદ હોય? કેમ કે એના માટે તો એની પાસે તો ઉડવા માટેની પાંખ છે. પણ કોને ફરિયાદ હોય? તો કે ઉંદર બિચારા કરે શોર. આગ લાગે એટલે પક્ષી તો ઉડી જાય, એની પાસે ઉડવા માટેની પાંખ છે, એ તો આગથી બચી જાય, અહીંથી ઉડીને બીજે વહી જાય. આગ એને કંઈ નહીં કરી શકે. પણ કોને ફરક પડશે? તો કે ઉંદર બિચારા કરે શોર. ઉંદર આગ લાગે એટલે એની પાસે તો પાંખ નથી, એ તો ઉડીને ક્યાં જાય બિચારા? તો આગથી બચવા માટે ઉંદર પાસે પાંખ નથી, એટલે ઉંદર બિચારા કરે શોર. ઉંદર બિચારા શોર બકોર કરે, આમથી આમ છે હેરાફેરી કરતા હોય. શું કામ? જેનું નહીં ઉડવાનું જોર. કેમ કે ઉંદર પાસે ઉડવાની તાકાત નથી. આવી નગરમાં લાગી લાય પંખીને સો ધોખો થાય. આખા નગરમાં આગ લાગે તો એનાથી પક્ષીને કાંઈ ફરિયાદ નહીં હોય, કેમ કે એની પાસે તો ઉડવા માટેની પાંખ છે. પણ ઉંદર બિચારા કરે શોર. ઉંદર છે એ શોર બકોર કરે છે, આમથી આમ ફરે છે બિચારા, અવાજ કરે છે બચવા માટેના. જેનું નહીં ઉડવાનું જોર. કેમ કે ઉંદરનું ઉડવા માટેનું જોર, તાકાત એનામાં નથી. આખો શું સમજાવે છે? જો જે વાત હોય ને છપ્પાની, એ પહેલા 4 ચરણમાં એટલે પહેલી 2 પંક્તિઓમાં તો ખાલી ઉદાહરણો આપ્યા હોય. એનો મૂળ જે અર્થ છે એ છેલ્લા 2 ચરણમાં છેલ્લી પંક્તિમાં હોય. તો ઉંદર અને પક્ષીનું તો ઉદાહરણ થયું કે આવી નગરમાં લાગી લાય પંખીને સો ધોખો થાય. કે આખા નગરમાં આગ લાગે તો પક્ષીને સો ધોખો ફરિયાદ. પક્ષીને કંઈ ફરિયાદ ન હોય, એને શું ફરિયાદ થાય? ઉંદર બિચારા કરે શોર. પણ બિચારા ઉંદર છે ને શોર મચાવે. કેમ? જેનું નહીં ઉડવાનું જોર, કારણ કે એને ઉડવાની તાકાત નથી. તો આ છપ્પામાં શું કહે છે? જોવો હવેના ચરણમાં આવશે. અખા કોણે લખ્યું છે? અખાએ. અખા જ્ઞાની ભયથી કેમ ડરે. અખો કે છે પોતાને પોતાને કે હે અખા જ્ઞાની ભયથી કેમ ડરે. જેની અનુભવ પાક આકાશે ફરે.
કે જ્ઞાનીઓને ડર શેનો? શું કામ જ્ઞાની વ્યક્તિઓને કંઈ ડર ન હોય? કેમ કે એનો અનુભવ રૂપી પાંખ આકાશે હોય, એનો અનુભવ છે ને બહુ ઊંચો હોય. આ છપ્પામાં આપણે જોયું કે આખા નગરમાં આગ લાગી જાય તો પક્ષીને કશો ફરિયાદ નથી. ફરિયાદ કોને છે? ઉંદરને. કેમ? એની પાસે ઉડવાની તાકાત નથી. મિત્રો, આખો જેમ છેલ્લી પંક્તિમાં કહે છે એમ આ પક્ષી અને ઉંદર તો આપણી સામે ઉદાહરણો છે. પણ હકીકતમાં શું કહેવા માગે છે કે જ્યારે દુનિયામાં મુશ્કેલીઓ આવે છે, વિપત્તિઓ આવે છે, ત્યારે જે માણસ પાસે અનુભવરૂપી પાંખ હશે, સમજણ હશે, અનુભવ હશે, એ લોકોને ફરક નહીં પડે. એ લોકો મુસીબતોથી ડરશે નહીં, કેમ કે એની પાસે ઉડવા માટે અનુભવરૂપી પાંખ છે. અનુભવ છે એમાંથી બહાર નીકળવા માટેનો. એ તો એનાથી મૂંઝાશે નહીં, દુઃખી નહીં થાય, ચિંતા નહીં કરે અને પોતાના જ્ઞાનનો, અનુભવનો ઉપયોગ કરીને મુસીબતમાંથી, મુશ્કેલીઓમાંથી આરામથી બહાર નીકળી જશે. પણ તકલીફ કોને પડશે? જે ઉંદર જેવા છે, જેની પાસે અનુભવરૂપી પાંખ નથી, જેને અનુભવ નથી, જેમને સમજણ નથી, જેનામાં વિવેક બુદ્ધિ નથી, એવા લોકો મુશ્કેલીઓ આવતા શોર બકોર કરે છે, દુઃખ વ્યક્ત કરે છે, ચિત્કારો કરે છે, આમથી આમ ફાફા મારે છે. પણ યાદ રાખજો મિત્રો, મુશ્કેલીઓથી બચવાનો એક જ રસ્તો છે કે તમારા જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરો. જેમ નગરમાં આગ લાગી, પક્ષીને કાંઈ ફરિયાદ નહોતી, એ તો પોતાના પાંખોથી ઉડીને બીજે વહી ગયા, આગ એની કાંઈ બગાડી ન શીખ્યું. પણ ઉપાધિ કોને હતી, ચિંતા કોની હતી? તો કે ઉંદરને, કેમ કે એની પાસે ઉડવા માટે પાંખ નહોતી. એટલે આમથી આમ ફાફા મારવા પડ્યા અને આ છેવટે આગની ઝપેટમાં કદાચ આવી ગયા છે. તો તમે જો અનુભવી છો, જ્ઞાની છો, વિવેકી છો, તો આવતી મુશ્કેલીઓથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, તમારા જ્ઞાનનો, અનુભવનો, વિવેકનો સમય સૂચકતા વાપરીને ઉપયોગ કરો. તો મિત્રો, પહેલા છપ્પાની અંદર અખાએ આપણને પક્ષી અને ઉંદરના ઉદાહરણથી સમજાવ્યું છે કે મુશ્કેલીઓથી ડરવાનું ના હોય. મુશ્કેલીઓ કે મુસીબતો, વિપત્તિઓ કંઈ ન બગાડી શકે. પણ કોનું? જેની પાસે અનુભવ છે, બુદ્ધિ છે, સમજણ છે. તો નગરમાં આગ લાગવાથી જેમ પક્ષીને ફરક ના પડે, એમ જ્યારે નાની મોટી મુસીબતો આવે ને ત્યારે અનુભવી માણસો, જ્ઞાની માણસોને કંઈ ઉપાધિ ના હોય. એ ખોટી દર્દ વ્યક્ત નહીં કરે, ચિત્કારો નહીં કરે, કોઈને વાતો નહીં કરે કે મારી ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા છે. એ તો પોતે એમાંથી નીકળવા માટે પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરશે. તો પહેલા છપ્પામાં પક્ષી અને ઉંદરના ઉદાહરણ દ્વારા અખાએ આપણને અનુભવનો, જ્ઞાનનો મહિમા સમજાવ્યો છે કે જ્ઞાની અને અનુભવ વ્યક્તિનો મહિમા કેવો છે. એ પોતાના દુઃખમાંથી બહાર આવી જાય, ખબર ન પડે લોકોને કે આની પર આટલા દુઃખ તૂટી પડ્યા છે. તો પહેલા છપ્પામાં પક્ષી અને ઉંદરના ઉદાહરણથી શેની વાત કરી છે મિત્રો? તો કે પક્ષી અને ઉંદરના ઉદાહરણ દ્વારા આખાએ જ્ઞાન અને અનુભવનો મહિમા દર્શાવ્યો છે. ઓકે, સરસ. હવે બીજો છપ્પો, એ વધારે, એનાથી પણ વધારે મજા આવે એવો છે. પહેલા છપ્પામાં આપણે જોયું કે અનુભવ અને જ્ઞાનનો મહિમા દર્શાવ્યો. શેના ઉદાહરણથી? તો કે ભાઈ પક્ષી અને ઉંદરના ઉદાહરણથી. કે નગરમાં આગ લાગે તો કોને ફરિયાદ ના હોય? તો કે પક્ષીને ફરિયાદ ના હોય. શું કામ? તો કે એની પાસે પાંખ છે. ફરિયાદ કોને છે? તો કે ઉંદરને. કેમ? તો કે આગથી બચવા માટે, ઉડવા માટે એની પાસે પાંખ નથી. શેની વાત કરી પહેલા છપ્પામાં? તો કે અનુભવ અને જ્ઞાનનો મહિમા, અનુભવી વ્યક્તિ અને જ્ઞાની વ્યક્તિનો મહિમા દર્શાવ્યો કે મુશ્કેલીઓ પડવાથી અનુભવી અને જ્ઞાની વ્યક્તિઓ ક્યારેય ડરતા નથી, પણ પોતાના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરીને મુસીબતોમાંથી બહાર નીકળે છે. બીજો છપ્પો જોઈએ મિત્રો. ભાષાને શું વળગે ભૂર? ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સુર. ભૂર, હે ભૂર, ભાષાને શું વળગે ભૂર. ભૂરનો અર્થ થાય મૂર્ખ. આપણે ઘણી બધી વાર કહેતો ને એ ભૂરા, એમ કોઈને એમ કહો ને એ ભૂરા તો મોજમાં આવી જાય કે મને ભૂરો કીધો એમ. પણ ઘણી વાર એવું બને કે આપણે એનો રંગ જોઈને નહીં, એના લક્ષણો જોઈને ભૂરો કીધો હોય. ભૂરો કે ભૂર એટલે મૂર્ખ થાય. તો ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે સુર. હે ભૂર, ભૂર એટલે મૂર્ખ, તું ભાષાને શું કામ વળગે છે? અખો કે છે જે લોકો ભાષાને વળગીને રહે ને એ લોકો મૂર્ખ છે. કેમ? તો કે બધી જગ્યાએ ભાષા કામ ન આવે, શબ્દો કામ ન આવે, વાણી કામ ન આવે. ભાષાને શું વળગે ભૂર,
કે હે મૂર્ખ, તું ભાષાને જ કેમ વળગીને રહે છે? જે રણમાં જીતે તે સૂર. કેમ કે બધે ભાષા કામ નહીં આવે. રણમાં એટલે યુદ્ધના મેદાનમાં ભાષા કામ નહીં આવે, પણ રણમાં જે જીતે તે સૂર. યુદ્ધના મેદાનમાં પોતાના પરાક્રમોથી જીતે ને એ જ સુરવીર છે. તમને બહુ સારું એવું બોલતા આવડતું હોય, તમારી વાણી એકદમ સ્પષ્ટ હોય, વેધક વાણી હોય, તમે બોલીને કોઈને પણ તમારી તરફ આકર્ષિત કરી શકતા હોય, પણ છતાંય એ વાણી, એ ભાષા વ્યવહારમાં કામ આવશે. યુદ્ધના મેદાનમાં ઘમાસાણ યુદ્ધ થતું હોય ને ત્યાં તમે તમારા વાણી વિલાસને વાપરો તો એમ કાંઈ વિજય ન મળે. એના માટે તો પરાક્રમ દેખાડવું પડે. એટલે અખાએ કીધું છે ભાષાને શું વળગે ભૂર, કે હે મૂર્ખ, એવા લોકોને કીધું છે જે બધી જગ્યાએ ભાષાનો જ ઉપયોગ કરે છે, કે ભાષાને શું કામ વળગીને રહે છે? રણમાં જે જીતે તે સુર, યુદ્ધના મેદાનમાં જે જીતે તે સુરવીર કહેવાય. ત્યાં ભાષા કામ નહીં આવે. સંસ્કૃત બોલીએ શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? ઉદાહરણ આપ્યું છે કે ભાષાને વળગવાવાળા માણસો કેવા છે? મૂર્ખ. કેમ કે બધે ભાષા કામ નહીં આવે, શબ્દો કામ નહીં આવે, ક્યાંક ભાવના પણ કામ આવે છે. ભાષા કરતાં વધારે મહત્વ ભાવનાને આપ્યું છે કે તમારા પરાક્રમો છે એ મેદાનમાં કામ આવે, યુદ્ધના મેદાનમાં. ત્યાં ભાષા કામ ન આવે. શેનું ઉદાહરણ આપ્યું? તો કે સંસ્કૃત બોલીએ શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? કે સંસ્કૃત દેવ ભાષા, દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન ભાષા છે, એ બોલવાથી શું થયું? લોકો એની પ્રાકૃત ભાષા, સંસ્કૃત ઉપરથી એક તળપદી ભાષા ઉપજી આવી. જેમ આપણે મૂળ ગુજરાતી છે એની કેટલી લોકબોલીઓ છે ને, એમ સંસ્કૃતમાંથી તળપદી પ્રાકૃત ભાષા થઈ. કે સંસ્કૃત બોલવાથી શું થયું? લોકો જેટલું સંસ્કૃત નથી બોલતા ને એટલું જ પોતાની પ્રાકૃત ભાષા, લોકભાષા બોલે છે. આવી દેવી ભાષા હોવા છતાંય એનું મહત્ત્વ કરતાં લોકબોલીનું, માતૃભાષાનું બધું મહત્ત્વ છે એવું અખો દર્શાવે છે. જેમ પહેલાં છપામાં આપણે જોયું કે પહેલાં 2 પંક્તિઓમાં 4 ચરણમાં તો ઉદાહરણો હોય, એનો મૂળ અર્થ છેલ્લી પંક્તિમાં હોય. એમ જ આમાં બને છે. આપણને શરૂઆતના ચરણોમાં શું કીધું? તો કે ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે સુર. કે ભાષાને વળગવા માણસને મૂર્ખ કીધો છે કે હે મૂર્ખ, તું ભાષાને કેમ વળગીને રહ્યો છે? ભાષા કરતાં રણમાં, યુદ્ધના મેદાનમાં ભાવના મહત્વની છે, પરાક્રમ મહત્વનું છે. કે જે ભાષાને વળગેલા છે એ મૂર્ખ છે, એના કરતાં યુદ્ધના મેદાનમાં જે જીતે તે સુરવીર કહેવાય છે. સંસ્કૃત બોલીએ શું થયું? કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું? કે સંસ્કૃત જેવી ભાષા બોલવાથી શું થયું? લોકોએ પોતાની પ્રાકૃત માતૃભાષા બોલવાનું મૂક્યું નથી. 52નો સઘળો વિસ્તાર, અખો 53મો જાણે પાર. હવે સમજવા જેવું છે કે અખો એવું કે છે કે 52નો સઘળો વિસ્તાર, આખી દુનિયાના વ્યવહારો છે ને, હું બોલું છું, તમે બોલો છો, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી કે કોઈ પણ ભાષા હોય, ફારસી, ઉર્દુ, દરેક ભાષાના વ્યવહારો 52 મૂળાક્ષરોમાં છે. હું એમ કહું કે ભાઈ સફરજન, તો સફરજન આ મૂળાક્ષરોની અંદર આવી ગયા ને. આ વ્યંજનો હોય કે આમાં સ્વર નથી પણ સ્વર હોય કદાચ જો કોઈ અક્ષરમાં, તો એ શેમાં આવે? તો કે 52 મૂળાક્ષરોની અંદર. હું અંગ્રેજીમાં બોલું એપલ, તો અ, પ, લ, એ 52 મૂળાક્ષરોની અંદર જ આવી ગયું છે ને. સેબ એમ કહું હિન્દીમાં, તો સ અને બ એ 52 મૂળાક્ષરોની અંદરના જ શબ્દો છે, બહારના શબ્દો નથી. એટલે અખાનું એવું કેવું છે કે આખી દુનિયાની કોઈ પણ ભાષા કે કોઈ પણ વ્યવહારો, શબ્દો કે બોલી કે ભાષા હોય ને, એના વ્યવહારો મૂળ તો 52 મૂળાક્ષરોની અંદર છે. પણ અખો 53મો જાણે પાર, કે તમારે ખાલી 52 અક્ષરોથી જીવન જીવી શકાય, વ્યવહાર ચલાવી શકાય. પણ તમારે પાર ઉતરવું હોય ને દુનિયામાંથી, તમારે તમારી જાતનું કલ્યાણ કરવું હોય ને, તો 52 અક્ષરોથી બહાર 53મો જાણે પાર. અહીંયા 53મો અક્ષર એટલે પરમાત્મા, ઈશ્વર. અખાએ શું કીધું છે? ભાષા મહત્વની નથી. એને ઉદાહરણ આપ્યું કે ભાષા કરતાં યુદ્ધના મેદાનમાં ભાવના, પરાક્રમ મહત્વનું છે. ત્યાં બોલીએ કામ ન આવે, ત્યાં તો પરાક્રમ કરીએ, લડીએ કામ આવે. એને ઉદાહરણ આપ્યું. સંસ્કૃત જેવી ભાષા એ લોકો ભૂલી ગયા ને લોકો એની પ્રાકૃત જે માતૃભાષા છે લોક બોલી એને વધારે મહત્વ આપે છે. એટલે અખો એવું કહે છે કે 52નો સઘળો વિસ્તાર, આખી દુનિયા 52 મૂળાક્ષરોમાં સમાયેલી છે. પણ 53મો અક્ષર એટલે પરમાત્મા, ઈશ્વરને જે જાણે ને એનો બેડો પાર થઈ જાય છે. આપણે એવું સાંભળ્યું છે કે સંસ્કૃત દેવ ભાષા છે, દેવતાઓની ભાષા છે. પણ તમે ને હું તો મંદિરમાં જઈએ, ગુજરાતીમાં પ્રાર્થના ગાતા હોય, ગુજરાતીમાં પ્રાર્થના કરીએ, તો એ આપણને શ્રદ્ધા છે ને ભગવાન સ્વીકારે, એ સાંભળે છે. કોઈ માનો કે આપણે એમ કહીએ દરેક ઈશ્વર એક જ છે, તો કોઈની માતૃભાષા અંગ્રેજી હશે તો અંગ્રેજીમાં ભગવાનને પ્રાર્થના કરશે.
મરાઠી જે બોલતા હશે મરાઠીમાં ભગવાનને પ્રાર્થના કરશે. તો તમે વિચારો તો ખરા, અલગ અલગ ભાષાના વ્યક્તિઓ અલગ અલગ ભાષામાં ભગવાનને પ્રાર્થના કરે છે, તો એ દરેકને એવી શ્રદ્ધા છે કે ભગવાન એની પ્રાર્થના સાંભળે છે. આ વસ્તુ એ જ સાબિત કરે છે જે અખાએ કીધું કે ભાષા કરતાં ભગવાનને પામવા માટે તમારી ભાવના લાગણી વધારે મહત્ત્વનું છે. તો પહેલા છપ્પામાં પક્ષી અને ઉંદરના ઉદાહરણથી શું કહેવામાં આવ્યું છે કે ભાઈ એવું શીખવું કે જે વિપત્તિઓ આવે ત્યારે એનાથી બચી જાય એ અનુભવી અને જ્ઞાની વ્યક્તિઓ છે. જેના પાસે અનુભવ અને જ્ઞાન નથી એ ઉંદરની જેમ સોરબકોર કરશે બચવા માટે. અને બીજા છપ્પામાં અખાએ ભાષાનું આપણને જ્ઞાન કરાવ્યું કે ભાષા કરતાં ભાવના મહત્ત્વની છે, કે 52 અક્ષરોના આખા વિસ્તાર કરતાં ઈશ્વરને પામે ને 53મો અક્ષર એ જ આ દુનિયામાંથી પાર પડી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આ 2 છપ્પા જોયા. આશા છે તમે છપ્પાને સમજાવીશો. તમારી પાઠ્યપુસ્તકમાં 2 છપ્પાઓ પૂરા થઈ પછી એનું સ્વાધ્યાય આપ્યું છે. તો સ્વાધ્યાય આપણે આ સમજ્યા એના ઉપરથી એના નાના પ્રશ્નો છે એ સોલ્વ કરશું, સમજીશું. પ્રશ્ન હોય તો અમારો સંપર્ક કરશું. આગળના લેક્ચરમાં આપણે ઉખાણા જોઈશું. આભાર.